રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર આજે 500થી વધુ વાહનોના થપ્પા લાગ્યા હતા, જેમાં આજે સૌથી વધુ આવક કપાસ અને મગફળીની થઈ હતી. યાર્ડમાં આજે સૌથી વધારે આવક મગફળીની થઈ છે. મગફળીની કુલ આવક આજે યાર્ડમાં 22,000 મણ થઈ છે, જ્યારે કપાસની આવક 8,000 મણ થઈ છે. કપાસ અને મગફળીના પાકની સાથે સાથે અન્ય જર્સીની પણ આવક થઈ હતી. જર્સીઓ ભરેલી વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાર્ડમાં આજે જાડી મગફળીની આવક 1600 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક 2600 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો જાડી મગફળીનો ભાવ 940 થી 1090 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. ઝીણી મગફળીના ભાવ 850 થી 1280 રૂપિયા બોલાયો હતો, જ્યારે કપાસની આવક 1600 ક્વિન્ટલ થઈ હતી. કપાસનો ભાવ 1210 થી 1590 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં તલીની આવક 2400 ક્વિન્ટલ થઈ છે. તલીના ભાવ ખેડૂતોને 1520 થી 1950 રૂપિયા એક મણનો બોલાયો હતો. કાળા તલની આવક 600 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલનો ભાવ ખેડૂતોને 3040 થી 4190 રૂપિયા એક મણના મળ્યા હતા. આજે ટુકડા ઘઉંની આવક 1060 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 140 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ 528 થી 650 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા અને લોકવન ઘઉંના ભાવ 526 થી 541 રૂપિયા એક મણના બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગના પાકની આવક 210 ક્વિન્ટલ થઈ હતી. મગના ભાવ ખેડૂતોને 1300 થી 1800 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં મગની સાથે સાથે પીળા અને સફેદ ચણાના પાકની પણ આવક થઈ હતી. પીળા ચણાની આવક 3500 ક્વિન્ટલ અને સફેદ ચણાની આવક 1200 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો પીળા ચણાના ભાવ 940 થી 1107 રૂપિયા અને સફેદ ચણાનો ભાવ 1051 થી 2070 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટેકાની આવક 4800 ક્વિન્ટલ થઈ હતી. બટેકાના ભાવ ખેડૂતોને 200 થી 400 રૂપિયા મળ્યા હતા, જ્યારે ટમેટાની આવક 1770 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 100 થી 400 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે.